મમ્મી આ આટલી મસ્ત સુગંધ આવે છે. આ તમારો ઉપવાસ છે તો બનાવો શું છો પણ? આજે કંઈ બનાવતી નથી કારણ કે કંઈ ખાવાની ઈચ્છા છે નહીં, પણ હા ગરમ ગરમ આદુવાળી ચા પીવી છે અને અત્યારે સાબુદાણાના ગાંઠિયા ફ્રાય કરીશ. ઓહો, કારણ કે આ ઉપવાસમાં પણ ખવાય અને ગરમ ગરમ ચા સાથે મજા આવશે. એટલે આ ચાની સ્મેલ આવતી હતી ને પણ ક્યારની. હા મસ્ત ચાની સ્મેલ. કેમ બહાર સુધી આવે છે? તો આવે જ ને, પણ આટલી સારી ચા બનાવત એટલે બહાર તો આવે જ ને. હા એ વાત તો છે. તો હવે આપણું આદુ તો ખૂંદી લીધું છે, હવે એને ચામાં નાખી દઉં. તો મિત્રો, કોને કોને આદુવાળી ચા પીવી છે? જેને પીવી છે ફટાફટ આવી જાઓ. એટલે હું તો અહીંયા બાજુમાં જ ઊભો છું, મને તો પહેલા આપો. અરે તો બને તો આપો ને. આ તો હવે મિત્રો હોય એમને પણ પૂછી લેવું પડે ને. સાચી વાત છે. બાકી આદુવાળી ચા કોને ન પીવી હોય? શું ખબર, ના ગમતી હોય તો કોઈ ના પણ પીવે. આદુ વિના ચા ના બને, ચા વિના મને ચેન ના પડે. ચા વિના તો ચેન કેમ જ પડે? ચા તો જોઈએ જ. જો ફ્રેન્ડ્સ, હવે ચા તો ઉકળે છે ત્યાં સુધી હું સાબુદાણાના ગાંઠિયા ફ્રાય કરી લઉં છું. તેલ ગરમ થઈ ગયો છે. આપણે ચેક કરી લઈએ કે તેલ ગરમ છે કે નહીં. બરાબર એક નાખવું એટલે ખબર પડી જાય. તેલ હજી સરખું ગરમ નથી. પેલા ગરમ કરી લેતા હોય તો. અરે ગરમ થઈ ગયો તો વિડીયો ગરમ કર્યા વગર પછી આવું બધું બતાવો એટલે બધાને ભૂખ લાગી જાય. પછી તો ભૂખ લાગી ગરમ થવાની રાહ જોવાની અમારે. હા એટલે અમને રાહ જોડાવવાની. તમે અહીંયા બનાવતા બનાવતા બધું જોતા રહ્યો, અમારે અહીંયા ભૂખ લાગે તો શું કરવી અમે પછી? જો હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે હું હવે બીજું એડ કરી દઈશ. મને તો લાગે છે ને તમે જ્યારે રેસીપી બનાવતા હશો ને ત્યારે આવું થોડું ઘણું છે ને ટેસ્ટ કરતા કરતા ખાઈ લેતા હશો. હું કાંઈ ટેસ્ટ નથી કરતી કોઈ દી. એ કરતા જ હશો, હવે કોણ જાણે. તો તું વચ્ચે વચ્ચે જોવા તો આવે જ છે ને, તને નથી ખબર? તે જોવા આવું તો તમે ન ખાતા હોય, જોવા જતા બહાર જતા રહો તો પાછા ખાતા હોય તો શું ભરોસો? એક લાઈ ત્યાંથી ડીશ લાઈ પહેલાં આને કરવા માટે. ઉભા રહ્યો લાવું. જો હવે આ તો ગાંઠિયા ફ્રાય થઈ ગયા છે અને આ ગાંઠિયા ઉપવાસમાં ખવાય ને એવા જ બનાવ્યા છે. ઉપવાસમાં ન ખવાતા હોય તો ખાઈ લેવાના. તો મિત્રો, તમે વિડીયો ક્યાંથી જુઓ છો પ્લીઝ કમેન્ટ કરશો, કારણ કે કમેન્ટ તો કરતા જ નથી. તમે આટલી સારી સારી રેસીપી બનાવીને મૂકો છો, એનો ફાયદો શું? તમારે જે ફોલોવર છે એ ફોલોવર એટલા બધા જોતાય નથી, નવા લોકો જે જોઈ છે એ ફોલો નથી કરતા. કરે છે થોડું ધીમું ચાલે, વાંધો નહીં. આપણે જે જોતા હોય ફોલો કરી લે તો શું છે, પછી તમને ગ્રોથમાં ફાયદો થાય ને, પછી તમે હજી સારી ક્વોલિટીમાં ને હજી સારી પ્રમાણે રેસીપી બનાવી શકો ને. તો કરે તો છે, હવે કેટલું કરવાના? આપણા ઘરે કંઈ આવીને કરી જવાના આપણને ફોલો? એ વાત તો છે, પણ એના માટે ઘરે આવીને જરૂર ન પડે. એના માટે ખાલી એક ડબલા ફોનની જરૂર પડે. ના ઘરે આવે તો પછી ચા પાણી કરાવવું પડે ને ફોલોવરને. હા એ વાત છે. પછી ચા પાણી કરવા કોઈ આવે જ બાકી એને મોજ પડે હો. હા હું તો કહું જ છું કે આવો બધા ચા પાણી કરવા કોઈ બધી. જો મિત્રો, આપણે ક્યારથી આપણે છે ને આમાં મહેનત કરતા હતા, એટલે આપણે હું મમ્મી કરતા હતા. ગાંઠિયા રેડી થઈ ગયા છે, ચા એ રેડી થઈ ગઈ છે. હવે આને ખાલી આપણે શું કરવાનું છે? એને ગાડી લેવાનું કે નથી આવડતું? ગાડી લેવાનું. ભાઈ હિન્દીમાં આવડતું હોય. આપણે તો હિન્દી ગુજરાતી બધું જ બોલતા છે. આપણે થોડા થોડા શબ્દ જે વીક પડે. અચ્છા વાંધો નહીં. એ તો વાંધો નહીં, કોઈ ક્લાસીસ કરાવવા વાળો હોય તો કરાવી જશે. હવે ચાને આપણે કપમાં લઈ લઈએ, પછી આપણે બેસી જવું છે ખાવા. એટલે આજે આજ જમવાનું છે? તમારે લોકો તો જમવાનું બનાવવાનું બાકી ને? જો બનાવીશ, આ તો મારું છે. અચ્છા, તમારું છે એટલે આમાં અમારો ભાગ ગણાય કે ન ગણાય? ગણાય ને. તારે ખાવું હોય તો ખાઈ લેજે. ઓકે. દાદાને ખાવું હોય થોડું. હાઉ જનરસ ઓફ યુ. હવે આટલી મહેનત કરે છે વિડીયો બનાવવામાં, તો થોડું ખાવા તો આપવું પડે ને. સાચી વાત છે, એટલું તો જોઈ જ ને. તો મિત્રો, તમને આ મારો નાનો બ્લોગ કેવું લાગે છે જરૂરથી કમેન્ટમાં જણાવજો, અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક જરૂરથી કરી દેજો. ફોલો બાકી હોય તો કરવાનું ભૂલતા નહીં. તો આજનો અમારો ઉપવાસ નાસ્તો તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ ચા અને સાબુદાણાના ગાંઠિયા. તમે ઉપવાસમાં શું શું ખાઓ છો કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ ફરીથી નેક્સ્ટ બ્લોગમાં.